એક સમયની વાત છે. એક ગામ હતું. તે ગામમાં ચાર ચોર રહેતા હતા. તે દિવસે આખો દિવસ ઊંઘતા ને રાત પડે એટલે ચોરી કરવા આજુબાજુના ગામમાં જતા. હવે એક વખત આ ચાર ચોર રાત પડી એટલે ભેગા મળીને ચોરી કરવા નીકળ્યા. તેઓ પોતાના ગામમાંથી બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા. ત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો. તેણે આ ચોરોને પૂછ્યું, તમે લોકો ક્યાં જાઓ છો? ચોરે જવાબ આપ્યો, બાજુના ગામમાં ચોરી કરવા. એટલે પેલા માણસે વિનંતી કરી, મને પણ તમારી સાથે લઈ જાઓ ને. એટલે ચોરે કહ્યું, ના ભાઈ, તને કંઈ આવડે નહીં અને તારા લીધે અમે ફસાઈ જઈએ. પણ પેલો માણસ માન્યો નહીં અને બહુ વિનંતી કરવા લાગ્યો. એટલે ચોર લોકોને દયા આવી અને તેને પોતાની સાથે લઈ ગયા. ગામ આવ્યું એટલે પાંચે જણા એક ઘરમાં બેઠા. એ ઘર એક વાણિયાનું હતું. એટલે ચોરને એમ કે વાણિયાના ઘરમાં ખૂબ જ માલધન હશે. આમ વિચારીને તે લોકો એક ઘરમાં બેઠા. સંજોગો વસાત એ દિવસે વાણિયો અને તેની પત્ની ઘરે ન હતા. ખાલી વાણિયાની માં ડોશી એકલી જ ઘરે હતી. એટલે ચોર લોકોને ચોરી કરવાની મજા આવી ગઈ. એ લોકો ચોરી કરીને નીકળતા જ હતા. ત્યાં જ પેલા સાથે આવેલા માણસે કહ્યું, આ જુઓ, રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે. ઘઉંનું ભેડણ, ઘી, ઇલાયચી, ગોળ, આમાંથી તો સરસ શીરો બને. ચાલો આપણે શીરો બનાવીને ખાઈએ. આખી રાત ચોરી કરવામાં કાઢી હતી. એટલે બધાને ભૂખ પણ લાગી જ હતી. ઘરમાં કોઈ હતું પણ નહીં. એટલે કોઈ ડર પણ નહોતો. પછી એ લોકો શીરો બનાવવા બેઠા. શીરો મસ્ત બની ગયો. ઘીથી લચપચ. પછી બધા શીરો જમવા બેઠા. ડોશી બાજુના રૂમમાં ઊંઘી હતી. પણ તેનું મોઢું દાંત ન હોવાથી ખુલ્લું હતું. પેલા નવા આવેલ ચોરને એમ કે ડોશી બિચારી શીરો માંગે છે. એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ના આપીએ તો કેમ ચાલે? આમ વિચારી એને ગરમ ગરમ શીરો સૂતેલી ડોશીના મોઢામાં નાખ્યો. ગરમ લાય જેવો શીરો મોઢામાં આવતાથી ડોશી તો દાઝી ગઈ અને બૂમ પાડી ગઈ. એની બૂમ સાંભળીને આજુબાજુના લોકો આવી ગયા અને બધા ચોર પકડાઈ ગયા. લોકોએ બધા ચોર પકડીને બાંધી દીધા. આમ એક મૂર્ખ માણસનો સંગ કરવાથી હોશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવ્યો.